હાર્દિક પણ અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, જે રીતની તૈયારી જોવા મળી રહી હતી, જે રીતનો માહોલ હતો, વડોદરાનું માર્કેટ શું કહી રહ્યું છે? અમદાવાદમાં તો લોકો ખુશાલી સાથે ખરીદી કરી રહ્યા છે, વડોદરાની માર્કેટમાં કેવો માહોલ? बिल्कुल तो सिद्धार्थ वडोदरा शहर मार्केट विषय कंईक बोलवुं एना करता सीधा दृश्य बतावीशुं અને દ્રશ્યો જોઈને તમને અંદાજો આવી જશે કે વડોદરાવાસીઓને ખરેખર મોંઘવારી નડે છે કે નથી નડતી। અને તમે જાણો છો કે વડોદરા શહેર જે છે તે સંસ્કારી નગરીની સાથે સાથે ઉત્સવપ્રિય નગરી પણ છે। અને એવું કહેવાય છે કે જ્યારે કોઈપણ તહેવારની ઉજવણીની વાત આવે ત્યારે વડોદરાવાસીઓ જે છે તે કોઈપણ જાતનો કોમ્પ્રોમાઇઝ કરતા નથી અને મન મૂકીને તહેવાર જે છે તે ઉજવતા હોય છે। ત્યારે બજારોમાં જોઈ શકાય છે, મંગળ બજાર છે, મંગળ બજારમાં ખરીદી કરવા માટે ભારે પડાપડી જે છે તે જોવા મળી રહી છે। અને આખી જે ગલીઓ જે છે મંગળ બજારની એ ગલીઓમાં પણ દ્રશ્યો જોઈ શકાય છે કે ખીચોખીચ ગલી જે છે તે ભરેલી છે। બીજી સિદ્ધાર્થ મહત્વપૂર્ણ વાત જે છે એટલા માટે અત્યારે આપણે કરવી પડે એમ છે કે હવે પછીના સમયમાં એટલે કે સાંજનો સમય અને આવતીકાલે પણ વડોદરાવાસીઓ આ બજારમાં ખરીદી કરવા માટે આવવાનું આયોજન કરતા હશે ત્યારે દર્શકોએ ખાસ કરીને આ દ્રશ્યો જોઈ લેવાની જરૂર છે। કારણ કે વડોદરા શહેર ટ્રાફિક પોલીસે દિવાળી પહેલાં એવું કીધું હતું કે અમે એવા પ્રકારની વ્યવસ્થા કરીશું કે નાગરિકોને કોઈ જાતની મુશ્કેલી નહીં પડે, પરંતુ કમનસીબે અત્યારે જેટલા લોકો ખરીદી કરવા માટે મંગળ બજારમાં આવ્યા છે એ તમામ લોકો અત્યારે ટ્રાફિક જામમાં ફસાઈ ગયા છે। અને પદ્માવતી શોપિંગ સેન્ટરથી માંડીને માંડવી સુધી, પાણીગેટ સુધી એટલે આખો જે પટ્ટો જે છે 1.5-2 કિલોમીટરનો એ આખો પટ્ટો જે છે ત્યાં ટ્રાફિક જામના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। અને આ કેમેરો ફેરવીને ચારે તરફના દ્રશ્યો એટલા માટે બતાવી રહ્યા છે કે ઘરે બેઠેલા દર્શકો જો આપણા સમાચાર જોતા હોય અને સાંજે મંગળ બજારમાં ખરીદી કરવા માટે આવવાનું આયોજન કરતા હોય તો તેમને આ દ્રશ્યો જોઈને અંદાજો આવી જાય કે શું ખરેખર પોતાનું વાહન લઈને મંગળ બજારમાં આવવું જોઈએ કે ના આવવું જોઈએ। બીજી મહત્વની વાત એ છે કે પોલીસને જ્યારે ખબર હતી કે આટલી મોટી સંખ્યામાં નાગરિકો ખરીદી કરવા માટે બજારમાં આવવાના છે, કારણ કે મધ્ય ગુજરાતનું સૌથી મોટું બજાર છે, ત્યારે યોગ્ય વ્યવસ્થા કરવી જોઈતી હતી, પરંતુ એક પણ ટ્રાફિક પોલીસનો જવાન જે છે તે અહીંયા જોવા નથી મળી રહ્યો। અત્યારે રસ્તાના દ્રશ્યો બાદ ફરી એક વખત જે આ બજાર જે છે એ બજારના દ્રશ્યો તમે જોઈ શકશો કે કઈ રીતે લોકો જે છે તે છેલ્લી ઘડીએ ખરીદી કરવા માટે પડાપડી કરી રહ્યા છે। આજે આ પ્રકારની ભીડ છે ત્યારે આવતીકાલે પડતર દિવસ છે એટલે નાગરિકોને ખરીદી કરવા માટે વધુ એક દિવસનો સમય જે છે તે મળી ગયો છે। ત્યારે આવતીકાલે પણ આ જ પ્રકારે વહેલી સવારથી જ બજારમાં ભારે ભીડ જોવા મળશે અને આવતીકાલે લગભગ મોડી રાત સુધી આજે મંગળ બજાર જે છે તે ધમધમતું રહેશે। સિદ્ધાર્થ જી, હાર્દિક આવા મેસેજ જોડાયેલો છો, મૌલિક પણ જોડાયા છે। મૌલિક, જે રીતની પરિસ્થિતિ વડોદરાની અંદર છે, હાર્દિકનો એક મુદ્દો એ મહત્વનો હતો કે ખરીદ શક્તિ અને તેની સાથે સાથે મોંઘવારીની અસર અમદાવાદની માર્કેટના જે દ્રશ્યો છે તે જોતા તો તેવું નથી લાગી રહ્યું। ચોક્કસથી સિદ્ધાર્થ, ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ જે છે તે લોકોને દિવાળીનું બોનસ હોય કે પછી નોકરિયાત વર્ગને પગાર જે છે તે અંતિમ દિવસોમાં થતાં અત્યારે હાલ દિવાળીનો માહોલ જે છે તે મનાવવા માટે પરિવાર સાથે અહીંયા આગળ ખરીદી કરવા માટે આવી રહ્યા છે। આપ દ્રશ્યો જોઈ શકો છો, તે જોતાં ચોક્કસથી કહી શકાય કે ક્યાંક મોંઘવારી હોય કે પછી ઈચ્છા શક્તિ ખરીદી માટેની તે અહીંયા આગળ ખૂબ જ મોટી સંખ્યામાં જોવા મળી છે। કારણ કે જ્યાં નજર પહોંચે ત્યાં આગળ તમામ લોકો માનવ મહેરામણ ઉમટી પડ્યું છે અને માત્ર દિવાળીની ખરીદી માટે લોકો જે છે તે અહીંયા આગળ આવી રહ્યા છે। કાપડ બજાર મોટું છે, ખરીદી બજાર મોટું છે, પરંતુ લોકો જે છે તે માત્ર ખરીદી કરવા માટે અહીંયા આગળ ભીડ લગાવી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે। તેની ઉપરથી ચોક્કસ સાબિત થાય છે કે ખરેખર ક્યાંક મોંઘવારી જે છે તે તહેવારોના સમયે ક્યાંક શહેરીજનોને નથી લાગુ પડતી અને લાગુ પડે છે તો કોઈપણ રીતે તે ખરીદી કરી અને તહેવાર જે છે તે મનાવવા ઉત્સુક પ્રેમી જે અમદાવાદની જનતા છે તે દેખાઈ રહી છે। સિદ્ધાર્થ જી મૌલિક, આભાર સમગ્ર માહિતી બદલ।